રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા 4 દિવસમાં વરસાદના અસરગ્રસ્ત 6000મી વધુ લોકોને ભોજન વિતરણ। અતિવૃષ્ટિના પ્રથમ દિવસથી જ રામકૃષ્ણ આશ્રમના સંતો તેમજ સ્વયંસેવકો ભોજન સેવામાં લાગી ગયા। શિવભક્તો માટે શ્રાવણ માસના ઉપવાસ નિમિત્તે ફરાળી નાસ્તાનું વિતરણ। રાજકોટમાં ભારે વરસાદ બાદ વિવિધ આશ્રયસ્થાનો પર રખાયેલા લોકોને સામાજિક સેવાની સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે। જે અન્વયે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અવિરત ભોજન સેવા ચાલુ છે। આશ્રમ દ્વારા છેલ્લા 4 દિવસમાં આશરે 6000મી વધુ લોકોની ભોજન સેવા કરવામાં આવી છે। અમે કલેક્ટર સાહેબને પણ કહ્યું છે જેટલા પણ પેકેટ તમે ધોશે અમે લોકો આપશું અને સાથે સાથે કોર્પોરેશનને પણ અમે કીધું છે અમારો પૂરો સહકાર રહેશે। તો આવી રીતે જે રામકૃષ્ણ મિશનની પરંપરા છે કે રાહત કાર્ય જ્યારે પણ કોઈ જાતની આફત આવે સૌથી પહેલાં પહોંચીને ત્યાં રાહત કાર્ય શરૂ કરી દેવું। એ 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે 1 મે 1897 રોજ કરી વિદેશથી પાછા ફરીને। તો ત્યારથી અત્યાર સુધી આ પરંપરા ચાલી રહી છે। 1897માં સૌથી પહેલું અમારું કામ થયું હતું પશ્ચિમ બંગાળમાં જ્યારે દુષ્કાળ મોટો આવ્યો હતો। ત્યાંથી લઈને તો હજારો લોકોની વચ્ચે લાખો લોકોની વચ્ચે એના સેંકડો એવા રાહત કાર્યો દેશના વિભિન્ન ભાગોમાં થયા છે।